બનાસકાંઠાના પાલનપુરમાં ગંદકીનો મોટો પ્રશ્ન કેટલા સમયથી લોકોને અસર કરી રહ્યો છે. હવે તો શાળાઓ પણ તેમાંથી બાકાત નથી. પાલનપુરના રાજગઢી વિસ્તારમાં આવેલી બે સ્કૂલની બહાર ગંદકીના મોટા ઢગ છે, જેના કારણે બાળકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું. ગુજરાતમાં વરસાદના આગમનની સાથે રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. તેમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રીએ તો લોકોને રીતસરના ડરાવી દીધા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના પ્રકોપ વચ્ચે પાલનપુરમાં તંત્રની બેદરકારી સામે આવી છે. અહીં શહેરની સિટી હાયર સેકન્ડરી સ્કૂલ તથા નૂતન હાઈસ્કૂલની આસપાસ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જે બાળકોના આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી રહ્યા છે. ચાંદીપુરા વાયરસના વધતા પ્રકોપ વચ્ચે આવી સ્થિતિ કેટલી વ્યાજબી છે? શાળાના આચાર્યનું કહેવું છે કે આ અંગે તેમણે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જે આ ડમ્પિંગ સાઇટની છે, વારંવાર રજૂઆત કરવા છતાં પણ ચીફ ઓફિસરને હજી સુધી કોઈ એનો નિકાલ આવ્યું નથી. અને અમારા જે નાના ફૂલકાઓ શાળાની અંદર ભણે છે, એમનું આરોગ્ય વ્યવસ્થા જોખમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે અને રોગચાળો ફેલાય એની ભય રહેલી છે. તે બદલ નગરપાલિકા ચીફ ઓફિસરને અમારી નમ્ર અપીલ છે કે આ ડમ્પિંગ સાઇટ વહેલી તકે દૂર કરો, જેના કારણે અમારું બાળકોનું ભવિષ્ય સુધરે અને એના આરોગ્ય વ્યવસ્થા પણ સુધરે. માત્ર શાળા સંચાલકો જ નહીં, પરંતુ આ વિસ્તારમાં ચૂંટાયેલા પાલિકાના સભ્યએ પણ પાલિકાનું વારંવાર ધ્યાન દોર્યું છે, પરંતુ નગરપાલિકાને નાના ભૂલકાઓની કોઈ જ જાણે કે ચિંતા નથી. જ્યારે ચૂંટાયો ત્યારે મેં સૌથી પહેલો જે લેટર લખેલો કે રાજગઢી જોડે જે કચરાનું ડમ્પિંગ સાઇટ જે બનાવી દેવામાં આવી છે તેને તાત્કાલિક હટાવી દેવામાં આવે. તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા આજ સુધી 10થી વધારે મેં લેટર લખેલા છે અને ચીફ ઓફિસર સુધી એટલે મુખ્યમંત્રી સુધી પણ મેં ફરિયાદ કરેલી છે, છતાં પણ નગરપાલિકાનું પેટનું પાણી હલતું નથી. એક બહુ મોટું કારણ છે. અહીંયા નૂતન હાઈસ્કૂલ આવેલી છે, સિટી હાઈસ્કૂલ આવેલી છે, સાથે સાથે અહીંયા ધાર્મિક સ્થાનો પણ આવેલા છે, છતાં પણ નગરપાલિકા ખબર નહીં કેમ ઓરમાયું વર્તન રાખે છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે. તેવામાં એક નહીં પરંતુ બે શાળાઓ નજીક કચરાના સામ્રાજ્યએ વાલીઓની પણ ચિંતા વધારી દીધી છે. તેમની માંગણી છે કે બાળકોના હિતમાં આ કચરાના ઢગને વહેલી તકે હટાવવામાં આવે. ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા.